હાટકેશ્વર બ્રિજનો મુદ્દો પણ સંકલન સમિતિની આ બેઠકમાં ગુંજ્યો હતો। અધિકારીઓ ધારાસભ્યનું સાંભળતા ન હોવાના આક્ષેપ લાગ્યા। બ્રિજને તોડીને નવો બનાવવાની ધારાસભ્યએ માંગ કરી છે। એએમસીના અધિકારીઓ કાર્યવાહી ન કરતા હોવાની કલેક્ટરને રજૂઆત કરાઈ। અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે બ્રિજ મુદ્દે રજૂઆત કરી। હાટકેશ્વર બ્રિજ બંધ હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સત્તાધીશો અને અધિકારીઓ બ્રિજ મુદ્દે જવાબ નથી આપતા। હાટકેશ્વર બ્રિજ માટે જે ધારાસભ્ય છે એ સ્થાનિક ધારાસભ્ય અવારનવાર રજૂઆત કરે છે કે આ બ્રિજને તમે તોડીને નવેસરથી બનાવવામાં આવે। આ ધારાસભ્ય સાથે સાથે હું પણ એમના સાથે સંમત છું એટલા માટે કે આ રજૂઆત વિધાનસભાના અંદર પણ મેં કરી હતી કે હાટકેશ્વર બ્રિજ હવે એટલો મોટો ઇસ્યુ થઈ ગયો છે, કોઈ પણ કોર્પોરેશન તેના તરફથી કોઈ નિર્ણય નથી કરતા, એને તોડીને બનાવવાની વાત છે બનાવતા નથી। એટલે આજે મને એવું લાગી રહ્યું હતું કે જે સ્થાનિક ધારાસભ્ય છે આજે કલેક્ટરની મિટિંગના અંદર પણ એને આજે આ રજૂઆત કરી છે। એટલે હું સમજુ છું કે તાત્કાલિક એનો જે પ્રજા માટેના પ્રશ્ન છે એનો નિકાલ થવો જોઈએ।